દેશની આઝાદી પહેલા અંગ્રેજોની જે નીતિ હતી ભાગલા પાડીને રાજ કરવાની વાત છે એ ગોરા અંગ્રેજો હતા ને અત્યારે જે ભાગલા પાડીને રાજ કરવાની જે વાત કરે છે એવી ભારતીય જનતા પાર્ટી જે દેશની અંદર અને ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર કરે છે એની સામે લડાઈ છે। આદિવાસી સમાજને જળ જમીન જંગલનો અધિકાર નથી આપતા, એમના આજે પણ હજારો દાવાઓ એમના પેન્ડિંગ છે અને કોંગ્રેસ સરકારે જે તે વખત આ 2006ની અંદર કાયદો કાઢી અને લોકોને જમીન આપવાની, જંગલની જમીન આપવાની વાત કરી એ કોંગ્રેસને ધન્યવાદ। અને ખાસ કરીને આ ભાજપની સરકાર મૂર્ખ બનાવવાના ધંધા કરે છે, આદિવાસીનું જળ જમીન જંગલ છીનવવાની વાત કરે છે। આ વિસ્તારોની અંદર ખોટા કોરિડોરો ખોલીને આ વિસ્તારની અંદર શામળાજીની અંદર જે રીતે કોરિડોર બનાવવાની વાત કરે છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવીને જે આદિવાસી વિસ્તારના ગામડાઓને વિસ્થાપિત કરી રહ્યા છે, એમની જમીનો છીનવી લીધી છે, એની સામેની આ લડાઈ છે। એટલે ભાગલા પાડોને રાજ કરો। આ ભારતીય જનતા પાર્ટીને આવનારા સમયની અંદર અમે કોંગ્રેસ પાર્ટી સાથે એટલે હું જોડાયો છું કે આ ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દઈશું। અહીં ગુજરાતમાંથી જે ચંગુ ને મંગુ દેશની અંદર ગયા છે એ ચંગુ ને મંગુને પાછા ઘેર બેસાડી દઈશું। એ નેમ સાથે મેં આ કોંગ્રેસ જોઈન કરી છે ને આવનારા સમયથી ઉમરગામથી અંબાજી સુધી અમે આ લડત લડીશું। જેવી રીતે પાડલિયાની અંદર પેલા બહેનનું, વિધવા બહેનનું ઘર તોડીને આ જંગલ ખાતા અને પોલીસ ખાતા આ સરકાર, ભાજપની સરકારે તોડી નાખ્યા છે, એ કોઈ વિસ્તારમાં બનવા નહીં દઈએ। જો આવનારા સમયની અંદર એ કરશું તો અમે ચૂપ નથી બેસવાના। ખાસ કરીને અમારી લડાઈ રહેશે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી આખા ગુજરાતમાં ભેગા કરીશું અને તાલુકા જિલ્લા તો અમે કબજે કરી જ લેવાના છે, પણ આવનારી 2027ની વિધાનસભા પણ તમે જોઈ લેજો કે એની અંદર પણ કોંગ્રેસનો અહીં ગાડી વિજય થવાનો છે, કોંગ્રેસની સરકાર આવવાની છે અને આવા ભ્રષ્ટ જે અધિકારીઓ છે, ભ્રષ્ટ જે નેતાઓ છે એમને જેલમાં નાખી દેવાના છે। એ અમિતભાઈએ પણ આ સ્ટેજ પરથી કીધું છે। એટલે અમિતભાઈ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। હું આજે એના માટે જોઈન થયો છે અને मैंने ज्वाइनिंग કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।